નવરંગપુરા સર્કલથી લકુડી સર્કલ તરફ ત્યાં આગળ એક ગાડી ડિવાઈડર ઉપર ચડી ગઈ છે, જે આપ જોઈ રહ્યા છો. ગાડીનો નંબર પણ આપ જોઈ રહ્યા છો, GJ1WY 1799. હવે આ ગાડી બીજી એક ગાડીને એક્સિડન્ટ કરીને ઉપર ચડેલી છે. આવો વધુ વિગત સામેવાળી ગાડી જેને ઠોકેલી છે, વધુ વિગત જેમની ગાડી ઠોકાઈ છે તેમની પાસે જાણીએ. આપની ગાડી કયા દિશાથી કયા તરફ જઈ રહી હતી થોડું જણાવજો. હું ડિવાઈડર ક્રોસ કરતો હતો. મારી ડિવાઈડર ઉપર ટ્રાફિકના કારણે ગાડી ઊભી હતી. પછી ભાઈની જે અતિ સ્પીડના લીધે ભાઈ કંટ્રોલ જ ના કરી શક્યાનું સ્ટેરિંગ. ભાઈ લકુડી સર્કલ તરફથી નવરંગપુરા સર્કલ તરફ આવી રહ્યા તમે આ કટમાંથી નીકળી જઈ રહ્યા હતા. ઓકે, તો ભાઈ શું દ્રશ્ય બનેલું થોડું સમજાવજો ને. એ ભાઈને એટલી સ્પીડ હતી કે બ્રેક મારવાથી કંઈ ભેગું ના થયું અને એને ડાયરેક્ટ સ્ટેરિંગ ગુમાવી દીધું. મારી ગાડીમાં ખાલી ટચ થઈ જાય ગાડી. મારી ગાડી એક્સિડન્ટ થયો તો પલટી ખાઈ જતી ભાઈની ગાડી. સાચી વાત. પણ ખાલી ટચ થઈ જાય મારી ગાડી એમનામાં. અને ખોટું એ મેં મારું કહેવું એટલું જ છે કે મને મારું કમ્પન્સેટ મળી રહે. એટલે ઘણું ચાલકોનું શું કેવું છે અત્યારે? એ ના પાડે છે કે નહીં એટલું બધું અમારાથી દેવાય એવું નથી. તમે 100 નંબરમાં કંટ્રોલ મેસેજ કર્યો છે આ જાણ વિશે? ના, હવે કરવો પડશે કારણ કે પહેલાં એવું હતું કે એ કરી દેશે કમ્પન્સેટ, પણ હવે ના પાડે છે એ દેવાની. એટલે હવે એ ખર્ચો આપવાની ના પાડે છે એમની ભૂલ હોવા છતાં પણ. અને મિત્રો, આ દ્રશ્યો તમે જોયા પછી તમે પોતે પણ જજ કરી શકો કે આ ગાડી કોઈ 30, 40 કે 50ની સ્પીડમાં ના હોઈ શકે. 30, 40 કે 50ની સ્પીડની ગાડી ઓવરલેપ તો ના થઈ શકે, એ ફાઇનલ વાત છે. તો આવો જાણીએ એમના ઓનરો પાસે. શું નામ છે આપનું? કૃણાલ. આ બાજુ આવી ગયું છે. હા સર. કૃણાલભાઈ, પૂરું નામ શું છે આપનું? કૃણાલ પટેલ. કૃણાલભાઈ પટેલ. આ કઈ રીતે થયું છે? થયું કેવું કે હું સીધો આવતો હતો ઓકે, ગાડી લઈને સ્ટેડિયમ તરફ અહીંયાથી આપણે લખોડી સર્કલથી લકુડીથી તરફથી હું સીધો આવતો હતો અને આ ભાઈ અંદર આવતો હતો. ગાડી ચીક ત્યાં હતી, જો આખો ક્રોસ પડેલો છે. હા, હા. એ ભાઈનો પાછળનો ભાગ મારે પાછળ અડી ગયો ગાડીને. એ ગાડી આખી કંટ્રોલ બહાર થઈ ગઈ. પાછળના ભાગમાં અડ્યા પછી કંટ્રોલ થઈ પછી થઈ જો આ ટર્નિંગ હું જોઈ શકું છું, તમે જોઈ શકો છો. આ ટર્નિંગમાં કોઈ 80, 90 કે 100 સ્પીડ ચલાવી ના શકે. જે રોડ ક્રોસ કરી રહ્યો 100 સ્પીડ ના હોય. હા, એની ફાઇનલ વસ્તુ છે. પણ એ અંદર ઘૂસી ગયો આખો, તમે સમજો. એટલે મારે તો કંટ્રોલ બહાર છે ને, અને પેલી બાજુમાંથી ગાડી નીકળી છે મારા. સાહેબ, મારા પાછળથી કોઈ ગાડી આવે, ગાડીનું વેટ એટલું ટનમાં આવે છે કે પાછળમાં ગાડી કોઈ ઠોકે તો આગળનો ભાગ ટન ના થાય. સ્ટીરિંગ તમારા હાથમાં હોય છે. પેલી બાજુમાં તમે ગાડી સ્ટીરિંગ ગુમાવી વાત સાચી છે. સાંભળો તમે પહેલા સ્ટીરિંગ વાત ગુમાવી સાંભળો. વાત સાચી છે. બાજુમાં ગાડી તમે હતી. સ્ટીરિંગ ગુમાવી વાત સાચી પહેલા છે. બાજુમાં ગાડી હતી, સાંભળો. હા, હા. એ બાજુમાં ગાડી હતી એટલે મારી બાજુમાં જવાય નહીં. બરોબર છે. એટલે આની ગાડી સીધી અંદર લાવી દીધી. ઓકે. એની ગાડી અંદર લાવી દીધી ને એટલે મેં આમ ગાડી મારે આમ જ કરવી પડે. સાહેબ, આગળ પૂરી ગાડી કરી તો નોર્મલ ટર્ન હોય, પણ ક્યાંક ને ક્યાંક તમારી બેદરકારી છે ડ્રાઇવિંગ નથી કરવામાં. જરાય નથી. આ એમ જ આવી ગયું છે. બસ. તો જોઈ શકો છો મિત્રો તમે, ફાઇનલી એમનું એવું કેવું છે કે ગાડી મારી બેદરકારીને કારણે થઈ નથી. ગાડી મારી સ્પીડમાં નહોતી. હું ભાન ભૂલી ગયો, કંટ્રોલ ક્યાંક ને ક્યાંક ગુમાવ્યો છે. તો એ વસ્તુ તમે જોઈ શકો છો. ગાડીની કન્ડિશન તમે જોઈ શકો છો. આ થયા બાદ તમે કંટ્રોલ મેસેજ 100 નંબરમાં કર્યો, કોઈ આગળની કાર્યવાહી કરી છે? શેના માટે?